ભરૂચ જિલ્લા જેલ ખાતે તારીખ 17/8/2024ના જેલ અધિક્ષક શ્રી NP રાઠોડના નેતૃત્વ હેઠળ પ્રયાસ સંસ્થા ભરૂચના સંકલનથી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભરૂચ તરફથી કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું। ભરૂચ જિલ્લા જેલ ખાતે તારીખ 17/8/2024ના રોજ જેલ અધિક્ષક NP રાઠોડના નેતૃત્વ હેઠળ પ્રયાસ સંસ્થા ભરૂચના સંકલનથી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભરૂચ તરફથી કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભરૂચના સેક્રેટરી DB તિવારીના અધ્યક્ષસ્થાન હેઠળ ડેપ્યુટી LADC AJ સોની, જ્યોતિકાબેન પરમાર તેમજ પેનલ એડવોકેટ સંધ્યાબેન શાહ, PLV મુનાફ ભટ્ટી તથા પ્રયાસ સંસ્થા ભરૂચ તરફથી આશિષભાઈ બારોટ હાજર રહી જેલના બંદીવાન ભાઈઓ બહેનોને લીગલ એડ તરફથી એડવોકેટ મેળવવા બાબતે માહિતગાર કરી કાયદાકીય વિસ્તૃત માહિતી આપી। બંદીવાનોના હકો વિશે કાનૂની માર્ગદર્શન પૂરું પાડી તેઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જેલના તમામ બંદીવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ભરૂચ જિલ્લા જેલ ખાતે તારીખ 17/8/2024ના રોજ જેલ અધિક્ષક NP રાઠોડના નેતૃત્વ હેઠળ પ્રયાસ સંસ્થા ભરૂચના સંકલનથી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભરૂચ તરફથી કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભરૂચના સેક્રેટરી DB તિવારીના અધ્યક્ષસ્થાન હેઠળ ડેપ્યુટી LADC AJ સોની, જ્યોતિકાબેન પરમાર તેમજ પેનલ એડવોકેટ સંધ્યાબેન શાહ, PLV મુનાફ ભટ્ટી તથા પ્રયાસ સંસ્થા ભરૂચ તરફથી આશિષભાઈ બારોટ હાજર રહી જેલના બંદીવાન ભાઈઓ બહેનોને લીગલ એડ તરફથી એડવોકેટ મેળવવા બાબતે માહિતગાર કરી કાયદાકીય વિસ્તૃત માહિતી આપી। બંદીવાનોના હકો વિશે કાનૂની માર્ગદર્શન પૂરું પાડી તેઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જેલના તમામ બંદીવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। રિયાઝ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ। રિયાઝ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।